મિત્રો નમસ્કાર। આજે આપણે યુટ્યુબના માધ્યમ દ્વારા સામાજિક વિજ્ઞાન ધોરણ 10 એમાં ખરા ખોટા વિધાનો ભાગ 2 ની ચર્ચા કરીશું। મિત્રો, ગઈ સ્લાઇડમાં આપણે ભાગ 1માં ખરા ખોટા વિધાનોની માહિતી જોઈ હતી। એમાં ભાગ 1માં જે પ્રકરણો હતા ખરા ખોટા વિધાનોના એ પ્રકરણ 3, 4 અને 18 આટલા પ્રકરણો હતા। અહીંયા આપણે પ્રકરણ 19, 20 અને 23 એ લેવાના છે, એટલે ખરા ખોટા વિધાનનો આખો વિભાગ તમારો અહીંયા પૂર્ણ થાય। મિત્રો, આ જે સ્લાઇડ મેં બનાવી છે એમાં માત્ર ને માત્ર સવાલ અને જવાબ હું બોલતો જઈશ, તમારે સાંભળતા જવાના છે। એ રીતે આ સ્લાઇડ તૈયાર કરી છે। મિત્રો, સ્લાઇડની આ જે નવી માહિતી તમને આપું છું એ કેમ લાગી એના માટે તમે મને કોમેન્ટ કરજો। જો યોગ્ય હશે તો આ પ્રમાણે હું 1-2 સ્લાઇડ તૈયાર કરું। ધન્યવાદ। હવે આગળ આપણે જોઈએ, અહીંયા જે સ્ક્રીન ઉપર તમને આપેલું છે પ્રકરણ 19, 20 અને 23 એના મહત્વના ખરા ખોટા વિધાનોની આપણે ચર્ચા કરવાની છે। એમાં પહેલું છે, માનવ વિકાસ એ શિક્ષણની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે। તો આ વિધાન સાચું છે કે ખોટું? તો મિત્રો, આ વિધાન ખોટું છે। ત્યાર પછી, નાઇજર એ સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે। આ વિધાન સાચું છે કે ખોટું? તો મિત્રો, આ વિધાન ખરું છે કે નાઇજર એ સૌથી નિમ્ન માનવ વિકાસ આંક ધરાવતો દેશ છે। ત્યાર પછી મિત્રો આગળ, પરિવર્તન સંસારનો નિયમ છે। તો આ વિધાન પણ સાચું છે। ત્યાર પછી આગળ, માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સ્વતંત્રતા। તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી નેક્સ્ટ, માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે। તો આ વિધાન ખરું છે। ત્યાર પછી આગળ, આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે। તો મિત્રો, આ જે વિધાન છે એ પણ ખરું છે, કેમ કે આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે જ। મિત્રો, આમાં મેં જે સ્લાઇડ તૈયાર કરી છે એ એક જ સ્લાઇડ તૈયાર કરી છે। ગયા ભાગમાં એટલે કે ભાગ 1માં સામે વિધાન અને ખરું ખોટું બંને લખેલા હતા। આમાં માત્ર વિધાન ખરું છે કે ખોટું એ જ હું બતાવું છું, એટલે આનો પણ આપણે અનુભવ કરીએ કે કેમ લાગે છે આ કામ, બરોબર? ત્યાર પછી નેક્સ્ટ, આ જે માહિતી છે 19ના પ્રકરણની હજી ચાલે છે। પ્રકરણ બદલાશે એટલે હું તમને કહીશ। હજી 1-2 વિધાનો આમાં છે। ભારત ઉચ્ચ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં સામેલ છે। તો આ વિધાન ખોટું કે સાચું? તો કે આ વિધાન ખોટું છે, કેમ કે ઉચ્ચ માનવ વિકાસવાળા દેશોની શ્રેણીમાં ભારતનો સમાવેશ નથી કર્યો। ત્યાર પછી યુનાઇટેડ નેશન્સે ઈસવીસન 1975ના વર્ષને મહિલા વર્ષ તરીકે જાહેર કર્યું હતું। તો આ વિધાન ખોટું છે કે સાચું છે? તો આ વિધાન ખરું છે કે 1975નું વર્ષ મહિલા વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું। મિત્રો, આમાં સાલવારી આપેલી છે। આ 19મા પ્રકરણના જે આપણે માહિતી અત્યારે ચાલે છે એમાં એ
દરેક મુદ્દા તૈયાર કરી નાખજો, કેમ કે એમાંથી એકાદું તો તમને પૂછાશે જ. મેં અહીંયા એક માહિતી લીધેલી છે. ત્યાર પછી મિત્રો, પુરુષો એ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ છે. આ વિધાન સાચું કે ખોટું? તો આ વિધાન ખોટું છે. સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ પુરુષો નથી. બરોબર, ખ્યાલ આવી ગયો. ત્યાર પછી આગળ, ભારતમાં ઈસવીસન 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન ખરું છે. 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી. ત્યાર પછી, ગુજરાત સરકારે ઈસવીસન 2001માં મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી છે. તો આ વિધાન પણ સાચું છે. એની પછી, યુએનડીપી માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરે છે. તો આ વિધાન સાચું ખોટું? તો એના જવાબમાં આપણે જોઈએ તો આ વિધાન ખરું છે. યુએનડીપી માનવ વિકાસ માટે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કામ કરે છે. ત્યાર પછી, સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ યુએનડીપી દ્વારા દર વર્ષે માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. તો આ વિધાન પણ ખરું છે. તો મિત્રો, અહીંયા 19મા પ્રકરણના જે મહત્વના વિધાનો હતા ખરા ખોટા એ તમને અહીંયા કીધા. બરોબર. હવે આપણે પ્રકરણ નંબર 20 ઉપર જઈએ છીએ. સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં 20મું પ્રકરણ જે છે એના ઉપર આપણે જઈએ છીએ. ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો એ પ્રકરણનું નામ છે. હવે એમાંથી મહત્વના ખરા ખોટા વિધાનો જોઈએ. તો પહેલું છે, સાંપ્રદાયિકતા દૂર કરવાનું અસરકારક કાર્ય બંધારણ કરી શકે છે. તો આ વિધાન ખરું છે કે ખોટું છે? તો એનો જવાબ આપણે આપવાનો છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી બીજું, સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્ર પ્રમુખના આદેશ દ્વારા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આ વિધાન ખરું છે કે ખોટું છે? તો આ વિધાન ખરું છે. અનુસૂચિત જાતિ નક્કી કરવા માટે અસ્પૃશ્યતાને આધાર ગણવામાં આવે છે. તો આ વિધાન ખરું છે કે ખોટું છે? તો કે આ વિધાન ખરું છે. આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે. આ વિધાન પણ ખરું છે. ત્યાર પછી આગળ, KNA કુકી નેશનલ આર્મી એ મણિપુર રાજ્યનું બળવાખોર સંગઠન છે. તો આ વિધાન ખરું છે કે ખોટું? તો આ વિધાન ખરું છે, સાચું છે. ત્યાર પછી આગળ, શિક્ષણ કે ભાષાના આધારે, શું કીધું છે? શિક્ષણ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી, લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ તથા વિકાસ માટે રાષ્ટ્રીય બહુમતી પંચની રચના કરવામાં આવી છે.
તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. તો આ વિધાન ખરું છે. ભારત સાંપ્રદાયિક અને ધર્મ નિરપેક્ષ દેશ છે. તો આ વિધાન ખોટું છે, કેમ કે ભારત બિન સાંપ્રદાયિક છે. ત્યાર પછી સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિઓનું રક્ષણ કરી શકે છે. તો આ વિધાન ખરું છે. ત્યાર પછી ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેટલીક બેઠકો અનામતમાં રાખવામાં આવી છે. કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. તો આ વિધાન ખરું છે. બરોબર. ત્યાર પછી 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે. તો આ વિધાન ખરું છે કે ખોટું? તો કે આ વિધાન ખોટું છે. ત્યાર પછી 21મી સદીમાં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યા બનેલ છે. તો આ વિધાન ખરું છે. ત્યાર પછી આ જે વિધાન છે જુલાઈ 2022માં પૂછાઈ ગયેલું છે મિત્રો. આ રીતનું છે: સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. તો આ વિધાન ખરું છે. ત્યાર પછી માર્ચ 2024માં પૂછાઈ ગયેલું છે: બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. તો આ વિધાન ખરું છે કે ખોટું? તો કે આ વિધાન ખરું છે. ત્યાર પછી મિત્રો, આતંકવાદ એ જે તે દેશની જ સમસ્યા છે. આ વિધાન સાચું છે કે ખોટું? તો કે એ ખોટું છે. ત્યાર પછી આતંકવાદ કોઈ પણ રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે. તો આ વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખરું છે. ત્યાર પછી બળવાખોરી એક વૈશ્વિક સમસ્યા છે. તો આ વિધાન ખોટું છે કે સાચું છે? તો કે આ વિધાન ખોટું છે. ત્યાર પછી ભારતમાં નક્સલવાદી આંદોલન સૌપ્રથમ ઈસવીસન 1948માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું. તો આ વિધાન ખરું છે કે ખોટું છે? તો કે આ વિધાન ખોટું છે. ત્યાર પછી NSCN એ નાગાલેન્ડ રાજ્યનું બળવાખોરી આંદોલન છે. તો આ વિધાન ખોટું છે કે ખરું છે? તો 32માં આ વિધાન ખરું છે. ત્યાર પછી KNF એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે. તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી 15 ઓગસ્ટ 1948ના રોજ ભારત સ્વતંત્ર થયું. તો આ વિધાન પણ ખોટું છે. ભારતને સ્વતંત્રતા ક્યારે મળી? 15 ઓગસ્ટ 1947. ત્યાર પછી આતંકવાદ સમાજને પ્રગતિ તરફ દોરી જાય છે. તો ચોખ્ખો જ ખ્યાલ આવી જાય છે કે આતંકવાદ કોઈ દિવસ પ્રગતિ તરફ દોરે નહીં, માટે આ વિધાન ખોટું છે. તો મિત્રો, મહત્વની જે બધી ચર્ચાઓ છે એ આપણે આજે કરી ખરા ખોટા વિધાનોમાં. બરોબર છે? તો એ પ્રમાણે તમારે તૈયાર કરવાની રહેશે. ત્યાર પછી NFTF એ ત્રિપુરા રાજ્યનું
બળવાખોરી સંગઠન છે, તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી ATTF એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે, તો આ વિધાન પાછું સાચું છે. જો આ ખાસ યાદ રાખજો મિત્રો, આમાંથી ઘણું પૂછાય એવું છે. ત્યાર પછી TUJS એ મણિપુર રાજ્યનું બળવાખોરી સંગઠન છે, તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી UMF એ ત્રિપુરા રાજ્યનું બળવાખોરી સંગઠન છે, આ વિધાન પણ ખોટું છે. NDFB એ અસમ રાજ્યનું બળવાખોરી સંગઠન છે, તો આ વિધાન ખરું છે. તો મિત્રો અહીંયા જે ખરા ખોટા વિધાનોની વાત કરી એ 19, 20 અને 23 ત્રણેય પ્રકરણમાં જે મહત્વના હતા એ વિધાનો અમે આમાં લીધા. 2-3 વિધાનો એવા હતા કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે, કયા વર્ષમાં પૂછાણા એ પણ મેં તમને સાથે સાથે કીધું છે. તો અહીંયા 2 વિભાગ હું પૂર્ણ કરું છું, ખરા ખોટા વિધાનોના ભાગ 1 અને ભાગ 2. તો મિત્રો હવે તમારું કામ શરૂ થાય છે. ફરીવાર કહું છું કે આજે જે સ્લાઇડ બનાવી છે એની અંદર લખેલી કોઈ માહિતી નથી. ગયા ભાગમાં વિધાન ખરું છે કે ખોટું વિધાન પણ લખેલું હતું અને સાચું ખોટું પણ લખેલું હતું. આમાં સીધી મેં ચર્ચા જ કરેલી છે. તો અભિપ્રાય આપજો કે આ માહિતી તમને કેમ લાગી. કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખજો. બરોબર, ફરી પાછા નવી માહિતી સાથે આપણે મળશું. ધન્યવાદ.